જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા છઠ્ઠી, ખિસકોલો અને ખિસકોલી. ગામને પાદર એક તળાવ હતું. તળાવને કાંઠે એક ઝાડ હતું. એ ઝાડ ઉપર ખિસકોલો અને ખિસકોલી સરસ મજાનો માળો બનાવીને રહે. આખો દિવસ એક ઝાડથી બીજે ઝાડે કૂદાકૂદ કરે, મન ફાવે તેમ કરે. ક્યારેક કોઈ ખેતરમાં દોડી જાય, કૂણા દાણા કોરી કોરી ખાય. ક્યારેક કોઈ વાડીમાં પહોંચી જાય, મીઠા ફળ ને શાકભાજી કોરી ખાય. આમ મોજ મજાથી ખાઈ પીવે છે. એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર પગ વાળીને બેઠી છે. ખિસકોલો એ જ ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે. એમાં ગામની બે વહુવારુઓ માથે બેડા લઈ તળાવને કિનારે કૂવા ઉપર પાણી ભરવા આવી. ખિસકોલી બેઠી છે એ જ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંધા પાડી તડકે સુકાવા મૂકી ઝાડને છાયે આવી બેઠી. એવામાં એક બોલી, અલી ધની, આ વેળા પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે ને? ધની કહે, હોવે બૂન. લે વલી, પૂછ્યું કા? અધિક માસ તો નાહવાનું જ વળી. આપણી અસ્તરીની જાત, વરત વર્તુળા તો કરવા જ પડે. આપણા માથે ભગવાન રાજી રહે, ઘરનાય આપણા માથે રાજી રહે. પુરુષોત્તમ મહારાજની દયાથી કાયાનું કલ્યાણ થાય. પરભવનું ભાથું તો બાંધવું જ પડે ને. આવતો જન્મારો સુધરી જાય, કોઈ સારે ઘરે અવતાર મળે, સાસરું સારું મળી ને પતિએ મળે. કેમ, ખરું ને? પેલી કહે, હા. ને વળી હે ને પુરુષોત્તમ માસ આખો નાહીશું ને કાંઠા ગોરમાની પૂજા કરશું ને ગીત ગાતા ગાતા ઘરે જઈશું. કેવો આનંદ આવશે. ધની સાચું કહે, મને તો વરત વર્તુલાને ધરમનિયમ કરવાનું બહુ ગમે. પણ લાલી, કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો તો લાવવો પડશે ને. હું તો મુઈ થોડી ભૂલીએ ગઈ છું, તને યાદ છે ને? લાલી કહે, હોવે. જો સાંભળ, છાબડામાં ફૂલ લેવાના, ડાબલામાં કંકુ લેવાનું, ધૂપને દીપ લેવાના, શ્રીફળને સોપારી લેવાના, દૂધનો લોટો લેવાનો, કંકાવટી લેવાના, પછી ખભે ચૂંદડી નાખવાની ને આમ બધો પૂજાપો લેવાનો. પૂજાપાનું કીધું તો સાંભળ, ભેગા ભેગું તને કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે કરવી એ પણ કહી દઉં. બધો પૂજાપો લઈ તળાવમાં નાહવાનું. પછી તળાવની પાળે કાંઠા ગોરમાની દેરી બનાવી એમાં મૂર્તિ બનાવી મૂકવાની. પછી પૂજા કરવાની અને માતાજીને કાલાવાલા કરવાના, ગીત ગાવાના. પછી ગીતો ગાતા ગાતા ઘરે જવાનું. ધારણા પારણા એકટાણા કરવાના, વાર્તા સાંભળવાની. આમ આખો મહિનો નાહવાનું. પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે ઉજવણું કરવાનું. સંપત પ્રમાણે દાન પુણ્ય કરવાનું, બ્રાહ્મણને જમાડવાનું અને આમ વ્રત કરી પુરુષોત્તમ પ્રભુને રાજી રાખવાના. એટલે આપણું કલ્યાણ થાય. લે, હવે બધું યાદ રાખજે. અને હાલ બેય બેડા તડકે ઊના લુવાણ થઈ ગયા. મારે તે હજી ઘરમાં ઘણાય કામ બાકી છે. આમ કહી બે વહુવારુઓ ઉઠી કૂવે પાણી ભરી ગામ તરફ ગઈ. ઝાડ ઉપર બેઠી પેલી ખિસકોલીએ આ બે બેનપણીઓની વાત સાંભળી અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા. થયું, ભગવાન પુરુષોત્તમ રાયનું હુંય વ્રત કરીશ. અધિક માસ તળાવમાં રોજ નાહી ભગવાનને રાજી કરીશ. મારોય જન્મારો સુધરી જાય અને આવતા ભવે મનુષ્ય અવતાર મળે. આમ મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું.
થોડી વારે ખિસકોલો પાછો આવ્યો કે એ બોલી, મેં અધિક માસ નાહવાનું અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો નિયમ લીધું છે. તુંય નિયમ લે એટલે આવતા ભવે આપણા બેયનું મનુષ્ય અવતાર મળે. આખો મહિનો એક વખત કરીશું ને ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું. ખિસકોલો કહે, ના રે ના, મારાથી ભૂખ્યા રહેવાય નહીં. આવા સરસ મજાના ફૂલ ને ફળ ને વળી કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે. આવું સુંદર મજાનું ખાવાનું હોય ને ભૂખ્યા રહેવાનું મને ના પાલવે. મારે નિયમ નથી લેવું. તારે ભૂખ્યા રહેવું હોય તો રે. એમ કરતાં અધિક માસ આવ્યો છે. ખિસકોલી પૂરા ભક્તિભાવથી ભગવાનનું નામ લે છે, તળાવમાં નહાય છે અને એક વખત મન ભાવતા ફળ ફૂલ ખાય છે. આમ પુરુષોત્તમ માસ આખોય ખિસકોલીએ એક વખત ખાધું ને વ્રત કર્યું. આમ કરતાં બેય મરી ગયા. બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો થયો છે. રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા ઉપર દયા આવી પોતાની સાથે રાખેલો. મહેલની બહાર એક ઝાડની નીચે એને રાખે. ઝાડ નીચે બકરાને રાણીની સાઈબી જોઈ ઈર્ષા થાય એટલે જ્યારે રાણી બકરાને ચારો આપે ત્યારે બકરો બોલે, રૂમઝૂમતી રાણી અચ્છા વર પાયા. એટલે રાણી બકરાનો કાન પકડી બોલે, હા પીટિયા કુરકુર ખાયા. એકવાર રાજા ઝરૂખે ઊભા હતા. રાણી અને બકરાની થયેલી વાત સાંભળી ગયા. મનમાં કંઈ વિચારી આખો દિવસ રાજકામમાં ગયો. રાત્રે રાણીને આ વાત પૂછી. રાણી કહે, હા મહારાજ, આ વાત સાચી છે. ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને આ બકરો ખિસકોલો હતો. અમે એમ કહી બધી વાત કહી છે. રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે, ઓહો, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાથી અધિક માસ સ્નાન કરવાનો આટલો બધો મહિમા છે પ્રભુ. રાણીને કહે, આપણે પણ અધિક માસ આવે વ્રત નિયમ કરીએ, સ્નાન કરીએ, દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધીએ, કાયાનું કલ્યાણ કરીએ, સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થાય એમ કરીએ. રાણી તો રાજીના રેડ થઈ ગઈ. હે ભગવાન પુરુષોત્તમ રાયજી, મારા રાજા પણ ધર્મભાવવાળા, તારી કૃપાનો કોઈ પાર નથી. આમ રાજા રાણીને નિયમ લીધું. રૂડો અધિક માસ આવ્યો છે. સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ આખો ઉપવાસ રહ્યા છે. કાઠા ગોરમાની પૂજા કરી છે, વ્રતને વાર્તા કરી છે, સાથે પેલા બકરાને પણ અધિક માસ સ્નાન કરાવ્યું છે. આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે. આ તો રાજા એ ઉજવણું કરે પછી એમાં કંઈ બાકી રાખે? ધામધૂમ કરી છે. ગરીબોને દાન કર્યા છે, બ્રાહ્મણોને ભોજન કરાવી ખૂબ દાન દક્ષિણા આપ્યા છે, જય જયકાર કરાવ્યો છે. ભગવાન પુરુષોત્તમ મહારાજની જય. પેલા બકરાનો ઉદ્ધાર થયો છે, જય જયકાર થયો છે. આવો નોંધારાના આધાર હે પુરુષોત્તમ ભગવાન, જેવા ખિસકોલી ખિસકોલાને, રાજા રાણી બકરાને સૌને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર સૌનું કલ્યાણ કરજો અને એમને ફળ દેજો. હવે આપણે સાંભળીએ અધ્યાય 6, દુઃખ નિવેદન. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, ભગવાન વૈકુંઠપતિ મળમાસને ગોલોકમાં લઈ ગયા પછી શું થયું? નારાયણે કહ્યું, તેજથી ઝળહળતા મંદિરમાં ભગવાન વિષ્ણુ મળમાસને દોરતા આગળ ચાલ્યા તો દ્વારપાળોએ તેમને નમન કર્યા. પછી તેમને હજારો ગોપીજનોથી ઘેરાયેલા ગોલોક સ્વામી શ્રી કૃષ્ણના દર્શન થયા. ભગવાન વિષ્ણુએ તેમની સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, આ નાશવંત વિશ્વમાં આપ અમર છો. નિરાકાર હોવા છતાં આપ અવતાર ધરો છો. આપના સચ્ચિદાનંદ સ્વરૂપને મારું નમન છે. ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ અને મળમાસ તરફ સસ્મિત વદને જોયું. મળમાસે ધ્રુજતા ધ્રુજતા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા.
તો તેમણે વિષ્ણુને પૂછ્યું, આ કોણ છે? એના મોં પર ચિંતા કેમ છે? એવું વળી કયું દુઃખ છે તે આટલો ધ્રુજે છે? વિષ્ણુએ કહ્યું, પ્રભુ, આ અભાગી જીવ મળમાસ છે. દુઃખોના નિવારણ માટે જ આપની પાસે આવ્યો છે. આ માંસ તિરસ્કૃત છે. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ વગેરે તેને મળમાસ કહી અપમાનિત કરે છે. હું તેને અહીં લાવ્યો છું. આપ તેના દુઃખ હરો અને મારું આગમન સફળ કરો. મિત્રો, રોજ આવી અવનવી વાર્તાઓ, ગીતો, ભજન, મંત્રોચ્ચાર આ બધું સાંભળવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઝીણે ઝીણે મોતીડે ને કુલ દેખી વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું, રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સામળ શાહના વિવાહ કીધા, કુંવરને મામેરા કીધા, નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યા, અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી, ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી, લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુદામાના તાંદુલ ખાધા, શબરીબાઈના બોર ખાધા, જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી, માર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. માટી ખાતા મોહનજીએ માતાજીએ જોયું જઈને, 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મા શંકરને માધવ મળ્યા, જન્મો જન્મના પાપો ટળ્યા, રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી, મેં તો જોને પ્રેમે બનાવી. પ્રભુજી તમારે કાજ રે, આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મન રે ગમતા મેં તો ભોજન બનાવ્યા, પ્રેમના કીધા પકવાન રે. આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. ગંગા જમુના જળની છાડી ભરી લાવી, આચમન કરો ને શ્રી ગોપાળ રે. આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ
મધુરા પાનના બીડલા મુખવાસ કરો ને મારા નાથ રે. આ તો ભોજન થાળી આરોગ પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી વર્ષા કહે છે પુરુષોત્તમ રાયજી. વારી વારી જાઉં નાથ રે. આ તો ભોજન થાળી આરોગો પુરુષોત્તમ રાય રે. આ તો ભોજન થાળી.